શું તમે જાણો છો કે કોણ સૌપ્રથમ મોક્ષ પામ્યા? બાહુબલી, ભગવાન ઋષભદેવના પુત્ર. પરંતુ તેઓ 1 વર્ષ સુધી કૌશગ્ય મુદ્રામાં એટલા માટે રહ્યા અને મોક્ષ ન પામ્યા કારણ કે એક નાનકડો અહંકાર તેમના હૃદયમાં રહી ગયો હતો. જ્યારે ભરત ચક્રવર્તીએ સમગ્ર વિશ્વને જીતી લીધું ત્યારે ફક્ત તેમના ભાઈ બાહુબલીએ જ તેમને નમન કરવાનો ઇનકાર કર્યો. બંને વચ્ચે યુદ્ધ થવાનું નક્કી થયું, પરંતુ સૈન્યોને બચાવવા માટે તેઓએ એક અનોખો નિર્ણય લીધો. ફક્ત ભાઈઓ વચ્ચે 3 પ્રકારની દ્વંદ્વ યુદ્ધ: દૃષ્ટિયુદ્ધ, જળયુદ્ધ અને મલ્લયુદ્ધ. પ્રથમ દૃષ્ટિયુદ્ધમાં બાહુબલી વિજયી થયા. જળયુદ્ધમાં તેમણે ભરતને પાણીથી બહાર ફેંકી દીધા. મલ્લયુદ્ધમાં તેમણે ભરતને ઉપાડીને પોતાના ખભા ઉપર બેસાડી દીધા. પરંતુ એ જ ક્ષણે તેમને અચાનક અહેસાસ થયો, મારે મારા નાના ભાઈને હરાવીને શું મેળવવાનું છે? બાહુબલી તરત જ ભરતને નીચે મૂકીને તેમને પ્રણામ કર્યા અને કહ્યું, માફ કરજો ભાઈ, અહંકારને કારણે મેં આ બધું કર્યું. સંસારનો કોઈ અર્થ નથી. આ કહીને તેમણે દીક્ષા લીધી અને કૌશગ્ય મુદ્રામાં ઊભા રહ્યા. 1 વર્ષ સુધી બાહુબલી કૌશગ્ય મુદ્રામાં ઊભા રહ્યા. તેમના શરીર પર વેલ ચઢી ગઈ, પાંખીઓએ માળા બાંધ્યા, પરંતુ મોક્ષ ન મળ્યો. શા માટે? કારણ કે એક નાનકડી અડચણ હતી. જ્યારે તેમણે ભરતને ખભા પર ઉપાડ્યા હતા ત્યારે તેમને લાગ્યું કે હું મોટો છું અને મારો ભાઈ નાનો છે. આ જ અહંકાર તેમને મોક્ષમાં અવરોધ હતો. જ્યારે ભરત ચક્રવર્તીએ આ સાંભળ્યું, તેઓના હૃદયમાં પશ્ચાતાપ થયો. તેઓ બાહુબલી પાસે આવ્યા અને કહ્યું, મહાન ભાઈ, તમે મોટા છો, હું નાનો છું. હું તમારા ચરણોમાં પ્રણામ કરું છું. એ જ ક્ષણે બાહુબલીનો છેલ્લો અહંકાર પણ દૂર થઈ ગયો અને તેઓ કેવલ જ્ઞાન પામ્યા. બાહુબલીની આ કથા આપણને શીખવે છે, અહંકાર કેટલો પણ નાનો હોય તે મોક્ષમાં અવરોધ છે. જ્યારે આપણે સાચા અર્થમાં વિનમ્ર બનીએ છીએ ત્યારે જ આધ્યાત્મિક પ્રગતિ શક્ય છે. આજે પોતાના અહંકારને ઓળખો અને તેને છોડી દો.